ઋષિવર હો, આપણા શાસ્ત્રનો સાર શું છે? બીજો પ્રશ્ન, આનું શ્રેય શું છે? ત્રીજો પ્રશ્ન, શ્રેયની પ્રાપ્તિ કેવી રીતે થાય? ચોથો પ્રશ્ન, ભગવાને જે રાજ્યની સ્થાપના કરી એ રાજ્યનું પ્રયોજન શું છે? પાંચમો પ્રશ્ન, ક્યાં ક્યાં અવતાર લઈ ને પ્રભુએ કઈ કઈ લીલા કરી છે એ કહો. અને છઠ્ઠો પ્રશ્ન છે, અનાવતાર દશામાં ધર્મ કેના આશ્રય ગયો અને ભગવાન શ્રી હરિ કૃષ્ણ જ્યારે સ્વધામ ગયા ત્યારે ધર્મ કેના શરણે ગયો? પાર્વતીજીને કહ્યું કે આપણા બે સિવાય પણ આ ગુફામાં કોઈ છે. પોપટનું બચ્ચું. પેલું બચ્ચું અમર કથા સાંભળી ગયું, તાજું જન્મેલું હતું, પણ અમર કથા સાંભળી ઉડવા લાગ્યું, ગુફાની બહાર નીકળી ગયું. વ્યાસજીના આશ્રમમાં આવ્યું. વ્યાસજીના પત્ની અરણી દેવી એ સમયે બગાસું ખાઈ રહ્યા હતા. એ જ સમયે એ પોપટનું બચ્ચું એના ઉદરમાં ગયું. શિવજીએ જોયું, હવે શું કરવું, આને મરાય નહીં. પેલું પોપટનું બચ્ચું આ સંસારમાં આવતું નથી. શું કામ? બોલે એને માયાનો ડર છે કે હું આ સંસારમાં આવીશ, મને માયા લાગશે. એ માયાનો ડર છે. આમ તો 9 માસ 9 મહિના જાય ત્યારે બાળકનો જન્મ થઈ જાય, પણ આ બાળકને વર્ષ થયું, 2 વર્ષ થયા, 3 વર્ષ થયા. અરે ભાગવતજી તો ત્યાં સુધી કહે તમ દ્વયષ્ટ વર્ષ, તમ દ્વયષ્ટ, 2 વખત 8 એટલે 8 ને 8 કેટલા થયા? 16 વર્ષે ભગવાન સુખદેવજીનું પ્રાગટ્ય થયું છે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. તમ દ્વયષ્ટ વર્ષ, એ સુખદેવજીનું પ્રાગટ્ય થયું. પ્રાગટ્યના સમયે જ એ પોતાના ઘરને, પરિવારને, પિતાને, માતાને છોડી અને નીકળી જાય છે. યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વીપાયનો વિરહ કાતર આજવાવ. આટલા વર્ષ સુધી જે પિતાએ માતાએ રાહ જોઈ હોય અને બાળક આવીને મા બાપની સામું ન જોવે અને સંસારને છોડીને વયો જાય, એ મા બાપની હાલત કેવી થઈ હોય? ભાગવતજી કહે પુત્રેતી તન્મયતયા. એ પુત્રને પ્રત્યેની જે પ્રેમ, હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર. આગળ સુખદેવજી ને પાછળ વ્યાસજી. પુત્ર પુત્ર કરે ને ત્યારે તરવો ભીને દુષ. તરવનો અર્થ થાય વૃક્ષોએ જવાબ આપ્યો. સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોષ્મી. વૃક્ષોએ જવાબ આપ્યો, હે ઋષિવર, આપના ચરણોમાં અમે હૃદયથી વંદન કરીએ છીએ, પણ આ બાળકને તમે જવા દો. આ લોકોનું કલ્યાણ કરવા માટે આનો જન્મ થયો છે, આનો પ્રાદુર્ભાવ થયો છે, પ્રાગટ્ય થયું છે, તમે આને જવા દો. ઝાડવા પોતે રે એ પોતાના પડે નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા હો. ઝાડવા પોતે રે હે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે. પેલા વૃક્ષોએ કહ્યું કે હે ઋષિવર, હે વ્યાસજી, અમે પણ મા બાપ છીએ, અમારી અંદર પણ ફળ આવે છે, અમારા બાળક છે, પણ આજ સુધી તમે કોઈ દિવસ જોયું કે વૃક્ષોએ પોતે પોતાના ફળ ખાધા હોય? જોયું? તો કે નથી જોયું.
એ લોકોને આપી દે છે. એ સ્વભાવ છે એ વૃક્ષોનો, એ સંતનો, એ મહંતોનો. માયના નહીં, બીજો દાખલો આપે છે. એ ગાવલડી પોતે રે એ પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મા હો. હે ગાવલડી પોતે રે એ પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મા રે. બીજો દાખલો કબીરાજ આપે કે ગાવલડી કોઈ દિવસ પોતે પોતાનું દૂધ પીવે છે? તો કે નહીં, એનું દૂધ આપણે પીએ છે. પણ કોઈ દિવસ જોયું કે ગાયે પોતે પોતાનું દૂધ પીધું હોય? જોયું? હા કે ના? હા કે ના? પાછળથી અવાજ આ બાજુ જા છે તોય નથી આવતો. એનો મતલબ ગાય પીતી લાગે છે. હા કે ના? હા. એમ ભૂખ લાગી છે, 8 વાગ્યા સુધી લાગશે નહીં. બોલો રાધે રાધે. રતિનો રૂપાળા જેના મોંઘા મૂળવાળા રે, રતન રૂપાળા જેના મોંઘા મૂલવાળા રે, દરિયો પેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મા રે. આ ત્રીજો દાખલો આપ્યો કે સમુદ્રમાંથી રત્ન નીકળે છે, પણ કોઈ દિવસ જોયું કે એ દરિયાએ રત્નની માળા બનાવી હોય ને કદાચ એકાદ વાર પહેરી હોય? એવું કોઈ દિવસ જોયું છે? જોયું છે? હા. એમ આ ત્રીજો દાખલો આપ્યો. ઘણાને દાખલા જ આપવા પડે, સમજે જ નહીં. આપણે એમ કહીને કે આમ ના રે ના, આમ થોડું હોય, એટલે આમ જ હોય. એટલે ઘણાને આવી રીતે દાખલા આપીને સમજાવવું પડે. કારણ માયા. કોઈની પ્રત્યેની માયા હોય, કોઈ પ્રત્યે લાગણી હોય ને, તો એ દૂર કરવી પડે. શ્યામ પરાશરજીએ બહુ સુંદર એક વાત કરી હતી. 6મ સ્કંદમાં કથા આવતીકાલે આવશે કે વૃત્રાસુરે જ્યારે સ્તુતિ કરી ભગવાન ઇન્દ્ર મહારાજની સામે, અને એવી અદ્ભુત સ્તુતિ કરી, ત્યારે ઇન્દ્ર મહારાજને વિચાર આવ્યો કે આ સામે શત્રુ છે, આ રાક્ષસ છે, ન કરવાના કાર્ય કર્યા છે, અને આ ભગવાનની સ્તુતિ કરે છે. આ છે કોણ? ખબર પડી કે આ તો આગલા જન્મનો ચિત્રકેતુ નામનો રાજા છે, અને ભગવાનનું જેને ભજન કર્યું છે એ છે.